અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ અને જાહેર જનતા માટે આ બ્રિજ જે છે તે 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે। અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરવામાં આવ્યો હતો। તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી ઇન્સ્પેક્શન કરી રહી છે। તો અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તે હવે 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે અને અગાઉ પણ 5 દિવસ સુધી ઇન્સ્પેક્શન માટે આજે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, જે સુભાષ બ્રિજ છે તે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે 25 ડિસેમ્બર સુધી, આખરે શું સમસ્યા? 4 ડિસેમ્બરના રોજ ગુરુવારના દિવસે ખાસ કરીને સાંજના સમયે સુભાષ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 5 દિવસ માટે ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તે દરમિયાન ખાસ કરીને સુભાષ બ્રિજને બંધ રાખવામાં આવશે। વિવિધ એજન્સીઓ આવી પણ ખરા અને રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગની જે ટીમ છે, અધિકારીઓની ટીમ, તે પણ તપાસ કરીને ગઈ। હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે અને ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને બ્રિજના જે કહી શકાય કે સ્પાન છે તેનો એક ભાગ તૂટી ગયો છે, તો તેને રિપેર કરવા માટે હજુ ઇન્સ્પેક્શન ટીમ છે તેને વધુ સમય લાગી શકે તેવો છે અને તેને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે 25 ડિસેમ્બર સુધી આ બ્રિજ છે તે બંધ રહેશે અને 25 ડિસેમ્બર બાદ પણ હજુ આ સમય છે તે લંબાવાઈ શકાય છે કારણ કે વિવિધ એજન્સીઓની જે તપાસ છે તપાસ ચાલી રહી છે અને આ તપાસ અંતર્ગત ખાસ કરીને આખો બ્રિજ તોડી નાખવો કે પછી ફરીથી જે ભાગમાં રિપેરિંગનું કામ કરવું તે માટે પણ ખાસ કરીને નિર્ણય લેવાનો બાકી છે। જો કે હજુ તેની માટે સમય લાગશે અને તેને લઈને હાલ તો 25 ડિસેમ્બર સુધીનો વધુ એક સમય આપવામાં આવ્યો છે। જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છૂટાછેડાનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। એક દંપતી વચ્ચે ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે થતા ઝઘડા એટલી હદે વધી ગયા કે લગ્નના 11 વર્ષમાં જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ। પત્ની બાળકને લઈને જતી રહેતા પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડા માટેની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી। બાદમાં મામલે દંપતી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જ્યાં છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી છે। પત્ની એક પર્ટિક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી, એટલે એનો એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનો ઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય અને આને લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા, બીજા મનદુખો ચાલતા હતા, બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા અને નીચે ફેમિલી કોર્ટે પુરવાર થઈ છે એક ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા હતા અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી, પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે। ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાથી હજારો મુસાફરો રજડ્યા, પરંતુ આવી પરિસ્થિતિમાં ભારતીય રેલવે સાચી મદદગાર સાબિત થઈ છે। મુસાફરોને તેમના શહેર સુધી સમયસર પહોંચાડવા પશ્ચિમ રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરો ફ્લાઇટ રદ થવાથી અટવાઈ ગયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી માત્ર 2 દિવસમાં 8 ટ્રીપ પૂરી થઈ ગઈ અને મોટા પ્રમાણમાં મુસાફરોને રાહત મળી। पश्चिम रेलवे ने स्पेशल ट्रेनें चलाई हैं और ये हमारी जो नियमित ट्रेन है उसके अलावा हमने इनको परिचालित करने का फैसला लिया है। अभी तक पश्चिम रेलवे ने यात्रियों की सुविधा के लिए 9 ट्रेनों के लगभग 40 फेरे जो हैं वो नोटिफाइड कर दिए हैं कि जिससे वो यात्री एयरपोर्ट पे जिनकी क्या कहते हैं फ्लाइट कैंसिल हो चुकी है वो एक रेलवे को वैकल्पिक मार्ग के तौर पर चूज कर सकते हैं और रेल यात्रा के जरिए अपने डेस्टिनेशन तक पहुंच सकते हैं। ઇન્ડિગો એરલાઇન્સના સંકટને લઈ ટુરિસ્ટો સાથે ટૂર ઓપરેટરો પણ પરેશાન થયા છે। ફ્લાઇટ રદ થવાના કારણે અનેક લોકોને અસર પડી છે, તો ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થયું છે। ઇન્ટરનેશનલ ટુરિસ્ટરો પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે વિઝા પ્રોસેસ માટે જતા લોકો પહોંચ્યા નથી અને તેમનું વિદેશ જવાનું સપનું ધૂંધળું બની રહ્યું છે। ઇન્ડિગો એરલાઇન્સનો ઇસ્યુ અને ટૂર ઓપરેટરથી લઈ ટુરિસ્ટો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે છે મનીષભાઈ શર્મા કે જેઓ ટૂર ઓપરેટર પણ છે અને અત્યારે મનીષભાઈ ડિસેમ્બર એટલે
ખાસ કરીને લગ્નનો સમય હોય કે ફરવા જવાનો સમય હોય, ખૂબ જ આ સારો સમય હોય છે, પરંતુ અત્યારે જે રીતે એરલાઇન્સનો ઇસ્યુ ચાલી રહ્યો છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને આપણે વાત કરી કે ડિસેમ્બરનો ટાઈમ છે એટલે પુષ્કળ સંખ્યામાં એ એનઆરઆઈ આવેલા છે, ફોરેનર અહીંયા આવેલા છે અને ટુરિસ્ટો પણ ખૂબ મોટી સંખ્યામાં છે, જેમના ડેસ્ટિનેશન અલગ અલગ ડેસ્ટિનેશનો છે અને ઇન્ટરનેશનલ કનેક્શનો પણ છે. ઇન્ડિગો કેન્સલ થવાના કારણે બધા ડેસ્ટિનેશનો ચૂકી ગયા છે અથવા નો શો થયા છે, જેના કારણે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ઉપર સૌથી મોટી અસર જોવા મળે છે. ઇન્ડિગો કેન્સલ થવાના કારણે ઓનવર્ડ જે ફ્લાઇટો હતી એમાં પેસેન્જરો નો શો થયા. નો શો થયા એટલે કે જે પણ ટિકિટ હોય એ નોન રિફંડેબલ થઈ જાય. આવા સંજોગોની અંદર ટૂર ઓપરેટરને તો નુકસાન થયું છે, પણ સાથે સાથે જે લોકો ફરવા માટે જતા હતા એમને પણ હોટલોના કેન્સલ. અમદાવાદના વાડજ પોલીસની હદમાં ચોરી કરનાર ઝડપાયા છે. દવાખાનામાંથી 5 લાખની ચોરી કરવામાં આવી હતી. કમરના દુખાવાનું બહાનું કરવામાં આવ્યું તો હોસ્પિટલમાં ઘૂસ્યા હતા બહાનું મારીને અને ત્યારબાદ આરોપી રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોર ઝડપાયા છે. ડોક્ટરને વાતોમાં ઉલઝાવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 30 નવેમ્બરે આ ઘટના સર્જાઈ હતી. પોલીસે 1.5 લાખ રોકડ તેમજ કાર જપ્ત કર્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પરથી આ જે આરોપીઓ છે તે ઝડપાયા હતા. છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું. આરોપી પાસેથી એક મોબાઈલ, આશરે 1.5 લાખ જેટલા રોકડા રૂપિયા અને એક બલેનો ગાડી રિકવર કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા, કોઈને આપેલા છે કે કેમ, એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલી છે. સુરતના જાપા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ ગરમાયો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવવામાં આવ્યા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટની આ કરતૂતના કારણે ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટરથી વધુનો ફેરો ફરવો પડે છે. તો આ મામલે મનપાએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. મેયરે કહ્યું છે કે આ રસ્તો તમામ સમાજના લોકો માટે આપેલો છે. મનપા દ્વારા વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને બોલાર્ડ મૂકવામાં આવ્યા છે. ટૂંક સમયમાં હાઇડ્રોલિક બોલાર્ડ પણ મૂકવામાં આવશે. એના ભાગરૂપે અમે સૌનો સાથ, સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાર્ડ મૂકી દીધા, એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાર્ડ મૂકી દેવામાં આવે છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 54 લાખ ખેડૂત પરિવાર માત્ર ખેતી પર આધારિત છે. ખેડૂતોને ખાતર નથી મળતું. ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે. 54 लाख किसान परिवार गुजरात के अंदर किसानी पे अपना जीवन यापन करते हैं. आज किसानों का बुरा हाल है. किसान बहुत दुखी हैं. ना बीज मिलता है, खाद के लिए लंबी लंबी लाइनें लगी पड़ी हैं जगह जगह. किसान ब्याज पे लोन लेके अपने बच्चों को पढ़ाता है. ખેડૂ લગ્નના વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્વની રજૂઆત કરી છે. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. વરુણ પટેલે સ્થાનિક ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તેથી ઓબીસી અનામતની જેમ જ ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામતનો લાભ મળવો જોઈએ. આગળનું લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય. કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે. અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં
આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી. સિઝનમાં સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં 1000 અને ચાંદીમાં 3000નો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં સોના ચાંદીના આજના ભાવ, સોનાનો ભાવ 1,32,500 પર પહોંચ્યો છે, તો ચાંદીનો ભાવ 1,85,000 નોંધાયો છે. તો એક તરફ લગ્નગાળો ચાલી રહ્યો છે અને બીજી તરફ જે સોના ચાંદીના ભાવ છે તેમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ જે ખરીદી કરતા લોકો છે તે પણ અત્યારે અચકાઈ રહ્યા છે, કારણ કે સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિગો ફ્લાઇટને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે. ઇન્ડિગો ફ્લાઇટ કેટલાય દિવસથી જે મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી રહી છે. તેના કારણે જે અવરજવર કરનારા મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ તમામ વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે. એટલે તમામ જે આ મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે 1-2 નહીં પરંતુ અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે.